સરકાર તરફથી શાળાઓમાં કન્યાઓ દૂર ખેતરોમાંથી સમયસર શાળા પહોંચવા માટે સરકારી સરસ્વતી સાધના યોજના ચાલુ કરેલ છે, જેમાં વિદ્યાર્થીનીઓ કન્યાઓને સાયકલ આપવામાં આવે છે, જે સાયકલ રાજ્ય સરકારની ગ્રીલકો નિગમ દ્વારા સાયકલની ખરીદી કરવામાં આવે છે અને છેલ્લી કામગીરી એજન્સીઓને સોંપવામાં આવે છે અને એને એસેમ્બલ કરી દરેક શાળામાં સમયસર પહોંચાડે છે। અત્યારે તાજેતરમાં ધાનેરાના નાગરિક કાળુભાઈ તરકે જણાવ્યું હતું કે એજન્સીઓ દ્વારા સાયકલો ઠોકબંધ જથ્થો ધાનેરા નેનાવા રોડ ઉપર હોસ્ટેલ પાસે જોવા મળ્યો હતો, જેમાં આશરે 800 ઉપરાંત સાયકલો બહાર ખડી કરવામાં આવેલી છે। જાણવા પ્રમાણે ધાનેરા તાલુકાના અનેક સ્થળોએ એજન્સીઓએ સાયકલ ઊભી કરી છે, પરંતુ આ બહાર પડી રહેલ સાયકલ વરસાદમાં કાટ ખાઈ જાય તો નવાઈ નથી, માટે એજન્સીઓએ સાયકલ અને સુરક્ષિત જગ્યામાં હાલ મૂકવી જરૂરી છે। જો કાટ ખાઈ ગયેલ સાયકલ અપાશે તો સરકારના કરેલા ખર્ચા ઉપર પાણી ફરી વળશે તેવું જણાવ્યું હતું। આજે સરકાર મોટી વાતો કરે છે, જનતાના ટેક્સના પૈસા પાણીની જેમ વાપરે છે, એવો આજે એક ધાંગરામાં જોવા મળ્યું છે। ધાંગરાની અંદર એક જગ્યા ઉપર 815 સાયકલો પડી છે, જે વિદ્યાર્થીઓને સરકાર સહાય બાબતે આપવાની વાતો કરે છે અને જેના ભાગરૂપે આપવાની થતી હોય છે, પણ સરકારની અણઘડ નીતિઓ અને અધિકારીઓનો અણઘડ વહીવટ જે આજે નજરે જોવા મળી રહ્યો છે, ખરેખર સરકાર લાજવાને બદલે ગાજે છે, પણ સરકારને પાણીમાં ડૂબી મરવું જોઈએ। 1 વર્ષ કરતાં વધુ સમયથી આ સાયકલો જનતાના ટેક્સના પૈસાથી તૈયાર કરેલી આજે ધૂળ ખાઈ રહી છે। માથે ચોમાસું છે, સરકારને મારી નમ્ર વિનંતી છે અને એમાં ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કે સાહેબ, જનતાના ટેક્સના પૈસા આવી રીતે પાણીની માફક ન વાપરો, જે યોજના લાવો તે નકર લાવો। ભગવાને તમને સત્તા આપી છે તો તેનો સદુપયોગ કરી અને જનતાના ટેક્સના પૈસો કઈ રીતે સાચી દિશામાં વપરાય તેવા પ્રયત્નો કરવા જોઈએ। નહીંતર જો આવી જ રીતે થતું હશે તો એક બાજુ તમે જનતા જોડેથી ટેક્સ ઉઘરાવી અને જનતાની કમર તોડી રહ્યા છો અને બીજી બાજુ ટેક્સમાંથી ઉઘરાવેલા કોઈને કોઈ અને તમે માલામાલ કરી રહ્યા છો, એમાં કોઈ શંકા નથી। માટે મહેરબાની કરીને મારી વિનંતી છે કે આ સાયકલો જેના માટે ખરીદી કરી છે તેમને તાત્કાલિક વિતરણ કરાવો એવી મારી વિનંતી છે। તો બીજી બાજુ નાયબ નિયામક મનીષભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે હજુ સુધી એજન્સીઓએ કોઈ સાયકલો શાળાને સોંપેલ નથી, તો સાયકલોની સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે। હાલમાં બનાસકાંઠા જિલ્લાના સરસ્વતી સાધના યોજનામાં કન્યાઓને જે સાયકલ આપવામાં આવે છે તેના સમાચાર વણ વપરાયેલ રહે છે, તેના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે। જે બાબતે જણાવવાનું કે રાજ્ય સરકારના ગ્રીનકો નિગમ દ્વારા સાયકલની ખરીદી કરવામાં આવે છે અને એજન્સીને કામ સોંપણી કરવામાં આવે છે અને આ એજન્સી દ્વારા જિલ્લા કક્ષાએ સાયકલો એસેમ્બલ કરીને જે તે જિલ્લાને સોંપવામાં આવે છે। હાલમાં જે સમાચાર પ્રસિદ્ધ થયેલા છે એમાં જે સાયકલો છે તે સરકાર દ્વારા સ્વીકારેલ નથી અને હાલ એ જ એજન્સી પાસે એ સાયકલોનો હવાલો છે। સરકાર વહેલી તકે આ બાબતે પોઝિટિવ છે અને વહેલામાં વહેલે કન્યાઓને સાયકલ મળે એ બાબતે હકારાત્મક પણ છે। ત્યારે સરકાર વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ વહેલામાં વહેલા સાયકલ આપે તેમજ બેટી પઢાઓના નારાને બુલંદ બનાવે તેવી લોક માંગ ઉઠી છે।